હર હર મહાદેવ બધાને. તો મહાદેવ બધાને ખુશ રાખે એવી શુભકામના આપું છું. અત્યારમાં જો આપણે બધું કામકાજ પૂરું કરી નાખીએ છીએ અને આપણે સબ લોગ ઉતારવા તો એમ કહેવાય તો આપણે આપણા ગામમાં એટલે કીડી ગામમાં મહાદેવના મંદિરે એમ કહેવાય કે સપ્તાહ ચાલુ થવાની છે. એટલે આજથી સપ્તાહ ચાલુ થવાની છે. તો આપણે બધાને હમણાં જવાનું છે અને પ્રસાદીનું પણ આયોજન રાખવાનું છે. તો તમે બધા આવજો. જે તો આપણે 8 જમણ રાખેલ છે. તો બધા આવજો. તો અત્યારમાં આપણે બધા જો તૈયાર થાય છે તો હમણાં આપણે મહાદેવના મંદિરે પણ જવાનું છે. નણુમીની ઘડીક ઘર પાછળ ટાસ નાખવાનો છે. તો ટાસને એવું નાખે છે ને આપણે અત્યારમાં જે નીણ પણ વાઢી આવ્યા છીએ. અને આ આપણે જે પપૈયું છે અને સરસ મજાની જોઈએ પપ્પા આવી જાય છે. જે કાંઈ પાક્યા છે નહીં. બધા ઢોરમાં નીણ ખાય છે. મહાદેવના દર્શન કરવા જાવ તો આપણે સરસ મજાનું કાર્ડ લાવ્યા છીએ સ્વયંસેવકનું. જો એટલે આપણે દરરોજ આ કાર્ડ પહેરીને સેવા કરવાની. તો આપણે સરસ મજાના પોપકોર્ન્સ કર્યા છે. તો આ બધા જો ખાય છે અને આ બધું રસોઈનું કામકાજ ચાલુ છે. ટમેટા સુધારે છે. હમણાં સરસ મજાનું રસોઈ બનાવશે. તો આપણે પણ થોડીક મદદ કરાવી એટલે રસોઈ બની જાય ને ઢોરમાલ પાવાના બાકી છે. ઢોરમાલ પણ ખાઈ લેવી લાવ્યો છે. તો ખાવા બી ગયા છીએ. વાટ જ જોઈ રહ્યા છે કે આ વિડીયો ઉતારે પછી ખાવા મળે. મારું ગમી બેન જલપા ખાય છે. તો આપણે જો શંકરદાય સપ્તાહ ચાલુ થાય છે. તો આપણે સામે એને લેવું છે. તો આપણે જો સરસ મજાની હાડી પહેરી છે. તો જો અહીંયા સામે પણ આપણે તૈયાર કરી દીધા છે. તો આપણે જો સરસ મજાની હાડી પહેરી છે. પહેલી વાર પહેરી છે. તો કમેન્ટમાં કહેજો કેવી લાગે છે. તો આપણે હવે સામે લેવા જવાનું છે મહાદેવના મંદિરે. તો હવે આપણે જવા દેવી. માટે ભાગ્યમાં નહીં અનેક જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે શ્રીમદ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. આવી રીતે એક પોથી યાત્રા નીકળે ને, એક ભાઈને એમ કે હું આટલો બધો ધન કમાણો છું, મારી પાસે આટલી બધી સંપત્તિ છે, અને સંપત્તિ છે ને સંપત્તિના અહંકારથી એને કથા શ્રીમદ ભાગવત કથા બેસાડવાનો સંકલ્પ કર્યો. હું કથા બેસાડું, હું જ કરું એમ. એટલે સરસ મજાની કથા બેસાડી, પોથી યાત્રા કાઢી. પોથી યાત્રાની અંદર સરસ મજાના એટલે આપણે કેમ વગાડતા વગાડતા ડીજે વગાડતા વગાડતા આવ્યા, એટલી સરસ મજાની પોથી યાત્રા નીકળી. એમાં છોકરાઓ ફટાકિયા ફોડવા લાગ્યા, ફટાકિયા ફોડવા લાગ્યા. એમાં એક છોકરાએ પૂતળીઓ બોમ્બ ફોડ્યો. સાહેબ એનો અવાજ કેવો હોય તમને ખબર છે? હા, જે ભાઈ એવું કહેતા હતા હું જ કરું છું, મારાથી જ આ કથા હું જ કરું છું, એ જે હું કરતો હતો એના કાનની અંદર એટલો ફટાકડાનો અવાજ આવ્યો ને કાનનો જે પડદો હતો એ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. 7 દિવસ સુધી સરસ મજાની બાપુ કથા એટલી સરસ જામી, એટલી સરસ જામી. અને પેલા સોફા ઉપર આવીને બેસે. 7 દિવસ સુધી વક્તાએ બહુ સરસ કથા કરી. કોઈ તાળી પાડે તો એ તાળી પાડે, કોઈ દાંત કાઢે તો એ પણ દાંત કાઢે. 7 દિવસ પૂર્ણ થયા. 7 દિવસ કઈ સાંભળવા મળ્યું નહીં. 7 દિવસ પૂર્ણ થયા અને ફરીવાર પાછી પોથી યાત્રા નીકળી. ફરીવાર સરસ મજાની પોથી યાત્રા નીકળી. સરસ મજાના ડીજે વાગવા લાગ્યા, ઢોલ વાગવા લાગ્યા. અને એમાં ફરીવાર કોઈ છોકરાએ ફટાકીઓ ફોડ્યો. ફોડતાની સાથે જ દાદાના કાનની ધાક ખુલી ગઈ. ધાક ખુલી ગઈ એટલે જે આવે ને બધા એમ કે ભાઈ તમે તો બહુ સરસ કથા કરી, આખું ગામ સાંભળવા આવતું. કેટલા દાદા તમે ભાગ્યશાળી છો, તમારા જીવનમાં તમે આ સત્કાર્ય કરી લીધું. જે આવી વખાણ કરે, જે આવી વખાણ કરે. પણ દાદા મનમાં મૂંઝાય કે તો મને ખબર છે કે મેં કેટલી ભગવાનની કથા સાંભળી. એટલે 7 દિવસ સુધી કોઈને ધાક ન પડે ગામમાં, એ ધ્યાન રાખજો. ધાક ખોલીને સાંભળવા આવજો, કેમ કે ભાગ્યમાં છે એટલે જ આપણે ભગવાનનો આ કથા મંડપ મળ્યો છે. શ્રીમદ ભાગવત કથા એ ભગવાન શ્રી હરિનું સાક્ષાત માંગમય સ્વરૂપ છે. આપણે સામે લેવા જતા તો અત્યારે આપણે
એ જ સામે એને બધું લઈ લીધું છે અને આપણે સપ્તાહ પણ સાંભળવા ગયા હતા. તો સપ્તાહ પણ સાંભળીને 6 વાગે વી આવ્યા હતા. તો અત્યારે આપણે ઢોરમાં દોવાના હતા તો દોઈ નાખ્યા છે અને અમારા નહીંના બેન તો કહેવાય કે હોસ્ટેલમાં વી આવી ગયા છે. તો હવે અમે ઢોરમાં ને દોવાનું બાકી છે તો દોઈ નાખ્યા છે. તો હમણાં નીંદ નાખવાની છે એટલે નીંદ નાખી દેવી અને રસોઈને બની જાય પછી આપણે જમી લઈશું અને દરરોજ આપણે સપ્તાહ સાંભળવા જઈશું અને તમે પણ બધા આવજો સપ્તાહ સાંભળવા એટલે મજા આવશે. મેં તો દરરોજ જઈ જ છીએ. તો આજનો વ્લોગ આપણે આમ પૂરો કરીએ છીએ. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો, પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો બધાને સબસ્ક્રાઈબ કરી નાખજો.